આજે હડતાલનો અમારો ત્રીજો દિવસ છે અને 3 દિવસની અંદર કોઈપણ હજુ પ્રકાશન તરફથી આવ્યું નથી અને ગઈકાલે આપે જોયું એ પ્રમાણે કે અમારા 570 પૈકી એક કર્મચારી દાંડિયા બજાર 4 રસ્તા ઉપર નિવૃત્ત બાદ 12 વર્ષથી ભીખ માગીને એનું જીવન નિર્વાહ કરે છે અને એવા અમારા ઘણા કર્મચારીઓ છે કે એમની પરિસ્થિતિ ભીખ માંગે એવી જ હોય છે, પણ ફેમિલી હોય, કુટુંબ હોય તો એનું પેલું માન સન્માન જળવાય એના લીધે એ લોકો બહાર નથી નીકળી શકતા. બાકી એમનું જીવન પણ એવું જ છે. આજે ત્રીજો દિવસ છે. અમુક સમય જશે એવું લાગશે કે હવે આ પ્રકાશન એટલે કોર્પોરેશન અને શિક્ષણ સમિતિ અમને જો કાયમી નહીં કરે તો અમે એક માંગણી કરવાના છે કે ભાઈ અમે 570 કર્મચારીને સામૂહિક આત્મવિલોપનની મંજૂરી આપો, કારણ કે હવે જીવન અમારું એકદમ બતરત છે કે મર્યા બરાબર છે એવું છે. આજે ત્રીજો દિવસ થયો છે. હજુ આ લોકોના તંત્રનું પેટનું પાણી નથી હાલતું, નથી કોર્પોરેશનવાળા કરતા કે નથી શિક્ષણ સમિતિ. આજે એક બેન અમારા ગઈકાલે તમે જોયું હશે રોડ ઉપર ભીખ માંગે છે, એકદમ નિરાધાર છે, એમને કોઈ નથી. આજે આ એક શરમજનક વાત છે. જ્યારે અમારા જ અંદરના 4 ભાઈઓને અહીંયા કાયમ કર્યા અને એમાંથી એક ભાઈ નિવૃત્ત થયા, એમને પેન્શન ચાલુ કર્યું, તો અમારો શું વાંક છે? અમારો શું ગુનો? હું 1982થી નોકરી કરી, 2020માં રિટાયર્ડ થઈ, મારે કોઈ નથી, હું નિરાધાર, તો હું મારી ભીખ માંગવાની. આજે ત્રીજો દિવસ થયો, આ લોકોના પેટનું પાણી નથી હાલતું. આત્મવિલોપન કરીશું જેવું અમારા નિલેશભાઈ છે, અમે એમની સાથે જ